નેશન વન એગ્રીકલ્ચર માટે કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે એકતા અને સંયુક્ત ટીમની કરી માંગ. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે વન નેશન વન એગ્રીકલ્ચર અને વન એગ્રીકલ્ચર વન ટીમના વિઝન હેઠળ દેશમાં એક સમાન કૃષિ નીતિ અને એક સંયુક્ત કૃષિ ટીમ રચવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. તેમણે જણાવ્યું કે કૃષિ ક્ષેત્રમાં એકતા અને સંકલિત પ્રયાસોથી ખેડૂતોને વધુ લાભ મળી શકે છે. શિવરાજસિંહ ચૌહાણે વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનની વિશેષતા પર પ્રકાશ પાડતા જણાવ્યું કે દેશભરના લગભગ 11,000 કૃષિ વૈજ્ઞાનિકોને 60,800થી વધુ ગામોમાં મોકલવામાં આવ્યા છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય લેબોરેટરી અને ખેતર વચ્ચેનું અંતર ઘટાડવું છે. કૃષિ મંત્રીએ ઉમેર્યું કે વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને નવીન શોધ, ટેકનોલોજી અને કૃષિ પદ્ધતિઓની સીધી માહિતી આપવામાં આવી રહી છે. આથી ખેડૂતોને આધુનિક કૃષિ જ્ઞાન અને ટેકનિકલ સહાય સરળતાથી મળી રહે છે, જે તેમના ઉત્પાદન અને આવકમાં વધારો કરશે. આ અભિયાનના કારણે દેશના ગ્રામ્ય વિસ્તારોમાં કૃષિ સંશોધનના લાભો સીધા ખેડૂતો સુધી પહોંચી રહ્યા છે. મંત્રીએ જણાવ્યું કે આવનાર સમયમાં પણ આવા સંકલિત પ્રયાસો ચાલુ રહેશે, જેથી ભારતનું કૃષિ ક્ષેત્ર વધુ વિકસિત અને આત્મનિર્ભર બની શકે. अभी विकसित कृषि संकल्प अभियान के अंतर्गत हमने सारे वैज्ञानिकों को किसानों के बीच में भेजा. हमारे लगभग 11,000 लोग 60,000 गांव में पहुंचे, 60,800 कुछ गांव में. अब देखिए उत्पादन कहां बढ़ेगा? उत्पादन खेत में बढ़ेगा. साइंटिस्ट लैब में बैठता है, रिसर्च जरूरी है, लेकिन कई बार ये रिसर्च नीचे किसानों तक ढंग से पहुंचते ही नहीं है. लैब अलग काम कर रही है, किसान लैंड पे काम कर रहा है. ये लैब और लैंड मिलते ही नहीं थे. हमने तय किया कि वैज्ञानिक किसानों के खेतों में जाएंगे, लैब टू लैंड जोड़ने का काम किया जाएगा.